જો દી ગોલી બેટા મસ્તી નહીં એને નથી કર્યું આ ભાઈ છે ને આ ભાઈ બ્રશ કરવા સારું શું કરે ખબર બ્રશ નહીં વાપરે એની મૂછ છે ને મૂછ તેની પર કોલગેટ લગાવી દે એવું કરે દાંત ચોખ્ખા. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારમાં ફટાકડા ફૂટી રહેલા છે. નથી આજે ન્યૂ યર, નથી મેચ આજે કોઈ જીતું. કેમ ફટાકડા ફૂટે ખબર નહીં. જોવા લેફ્ટમેન બી રેડી થઈ ગયા છે જે કેવા સુમડીમાં જયા કરે. કારણ કે સવારે અમારા ઘરના 3 મેમ્બર ખાલી થઈ જાય. હું બી ખાલી થઈ જાઉં, ભાઈ બી ખાલી થઈ જાય, હવે આવેલું વાવાઝોડું બી ખાલી થઈ જાય. પછી મમ્મી ને પપ્પા 2 જ જણ બસ. તો વારાફરતી બધા નીકળીએ પોતપોતાની જર્ની પર. બધા હવે સાંજે ભેગા થશું. આપણા લીલા કાંડા અને લીંબુ આવી ગયા છે. હવે સીધા જઈએ દુકાને. આજે આપણે દુકાને છે, દુકાન સિટીમાં છે, તો આપણે ગામડાનું જીવન જીવી લીધું. એટલે કે 10 વાગે ખાઈ લીધું. હમણાં વાવાઝોડા બી હમણાં માટે ટિફિન લઈને આવી ગયા. જો આ એક શાક છે ને એ આપણું મસાલાવાળો ભાત. મસ્ત મજાનું દુકાને બેઠા બેઠા ખાય છે. પેલું જોબ પર જતા હોય ને એવી જ કંઈ ફીલ આવે છે એમ બેઠા હોય ત્યારે. પણ ગામડાનું જીવન એ ગામડાનું જીવન. મસ્ત એમ છાણવાળો ઓટલો હોય, પાછળ મસ્ત મજાનો પીપળો હોય ને નીચે બેઠા બેઠા ખાતા હોય. ઠંડો ઠંડો પવન આવતો હોય મસ્ત મજાની. હા લા જવાબ. ખીજવાયા નહીં કર તું, મને ખીજવાયા નહીં કર. ખીજવા કેમ કરે છે? તો પૂજા કરું. પૂજા કર, અર્ચના કર, આરતી કર. માંગુ છું તારી વાતમાં બી હમે નહીં. ચાલ જાઓ બાય. જય યોગેશ્વર. ટોટા કેટલા વાગે લેવા આવા? ચાલ તને ફેરવી આવ. બાય ટાટા. આપણે દુકાનનું કામ પતાવીને ફાઇનલી આવી ગયા છે આપણા વાવાઝોડાના કપડાને ડ્રાય ક્લીન કરવા માટે. આ ક્લીનર્સ 24ની અંદર 3 જોડી છે. આટલા મોટા, અહીંયાથી આટલા મોટા. અને પકડીને બી કેમ લઈ જવા વિચારો. તો સારું બધું એના ઘરે જ મૂકેલ છે સાસરીમાં, એટલે કોઈ ટેન્શન નથી. નહીં તો મારા ઘરમાં જગ્યા ક્યાં કરવી. અહીંયા બધી જ વસ્તુ થઈ જાય છે. સ્ટીમ આયનિંગ છે, ડ્રાય ક્લીન છે, લોન્ડ્રી. બહુ મોટા એરિયામાં બનાવે. લગભગ ફ્રેન્ચાઇઝી મોડલ લાગે જો તમને બતાવું. આખી ગાડી ભરાઈ ગયેલી. જો આ તેલનો ડબ્બો પાછળ જો એવી આ છે. હજુ બીજા 3 આવે છે એની અંદર જો પાછળ મેંડો, પછી આ બધી કોકમ. હજુ બીજા 2 પીસ આવે છે આટલા મોટા ને મોટા. આખી સીટ રોકી લે એટલા. આ છોડની અંદર બધાની અંદર અડર કેમ લાગી? આ અડર કેમ લાગી? કોઈ વિધિ નથી કરી ને. ચાલો તો આડા વધેલી એટલે લાખી દીધી. વાહ, છૂટા પૈસા વધેલા એવી લાખી દે ને એની અંદર. રૂમમાં જેવા ઘુસ્યા ને તેવા બેડ પર જો આપણને શું મળ્યું. આજે પાછો એક ફુગ્ગો પડી ગયો. જો છે ને ખરી ગયો. કેટલા બધા પડી ગયા. જો આ તો કેવું લાગે પેલી મેળામાં કેવી ગન વાળી પેલી ગેમ હોય એમ કે પેલી દિવાલ પર પેલા ફુગ્ગા ચોટા લઈને ગનથી મારવાનો એમ ઠાઢાર. એકાદ બંદૂક મળી જાય તો આ બધાને એવી રીતના ફોડવા છે નહીં માને. ગાઈઝ દેખો ના ગાઈઝ, બર્થડે બોય આપણી સાથે છે. હેપી બર્થડે ચેતન સર. થેન્ક યુ. એવો કેવો અહીંયા કરે એકલો બેઠો. વિશ્વેશ સર તમારું ભણવાનું પૂરું થયું? આ ભાઈ એ જ છે કે 9 વાગ્યાનું કહે છે એ 10 સવા કેટલા વાગ્યા આપણે 11 વાગે બોલો 9 વાગ્યાનું કે 11:15 આ એ ભાઈ છે. એટલે તમારે વિધિમાં બી કદાચ બોલાવાય આ ભાઈને, આ બ્રાહ્મણ છે તો બોલાવાય તો એને તમારી વિધિ 10 વાગ્યાની હોય ને 8 વાગે બોલાવી લેવા વિનંતી. આ ભાઈ સ્પેશિયલી આ ભાઈ સારું ચાઇનીઝ નહીં ખાતા પણ વડા ખાઈ જો. આ 150 રૂપિયાનો. હા ચાલો વાંધો નહીં. ચલો આ 150 રૂપિયાનું લીધું ને એટલે નાના બેહાડ છે, યાદ રાખજે. હા ચેતન ચમચી પકડ. દીવા ચમચી પકડ. તને કેક કપાઈ ગઈ છે ને દુકાને હવે તાળા લાગવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કારણ કે 11:30 થઈ ગયા છે. તો હવે આપણે નીકળીએ સીધા દુકાને. કારણ કે દુકાને હવે કોઈ છે નહીં. ભાઈ હતો એ ભાઈને ઘરે જવું પડે એવું હતું અર્જન્ટમાં. તે ભાઈ ઘરે ગયા છે તો જલ્દી પહેલાં દુકાને ગઈએ. હેપી બર્થડે. આજનો દિવસ તમારો શુભ રહ્યો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વહેલા આવવાનું કરજો. હા આ કે છે આટલી બધી કેમ મારો છે? કોણ કે? મેં કીધું તું પોઝિટિવ લે ને
હા કે તારી જ મારી છે એમ હા એમ બીજા કોઈ નહીં લેતા ટમાટો તો નહીં જે બધી મગજમાં છે તા લીધે ટાઈ છે પાછો મને કહી છે મને હા, બાકી અમુક જણ ટમાચો માટે એ પર્સનલી મને જો દી 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 ગોલી બેટા મસ્તી નહીં બોલી આટે મસ્તી જાય છે એને નથી કર્યું એક મેં નહીં કીધું કઈ ના હું બી જોવાનો હવે તું માર ના તું માર તા લીધે ટાઈ જાય જો તારા બ્લોગ આ ભાઈ છે ને આ ભાઈ બ્રશ કરવા સારું શું કરે ખબર બ્રશ નહીં વાપરે એની મૂછ છે ને મૂછ તેની પર કોલગેટ લગાવી દે એવું કરે દાંત ચોખ્ખા મને કપડા ધોવાનો એ ભાઈ મૂછ જો છે ને ઓ રાતે આંખ બી છે ને કૂતરા જેવી લાલ લાલ લાગે છે આંખ બી તો રાતે 2 વાગ્યાના ચાનામાં આજે કેટલા દિવસો પછી જોયા કારણ કે આટલા દિવસ તો સવારે આપણી ડ્યુટી હતી તે પહેલાં લગ્ન હતા સવારે ગરમી પડે રાતે ઠંડી પડે એટલે બધા માંડા થઈ ગયા એટલે લોકો બહાર નીકળતા નથી અને બીજું એક કારણ એ છે કે ભાઈ હવે 10મા ને 12માની એક્ઝામ ચાલુ થાય છે એટલે હવે કોઈ પબ્લિક બહાર નીકળવા માંગતું નથી આખી સોસાયટી સુમસાન થઈ ગઈ છે કોઈ જ છે નહીં હું આટલું બોલું ને તેવી લોકોના ઘરે અવાજ આવતો હોય હવે અમારી સોસાયટીમાં 2 જણનો ઉઠવાનો સમય થઈ જાય ત્યારે તો જો આપણે હોઈ ગયા છે પણ શું કરે જિંદગી એવી છે એટલે કરવું પડે 2:30 વાગે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે બસ તો હવે હાથ પગ ધોએ અને પછી જઈએ સીધા ઉપર ના પહેલાં હળદરની ફાંકી મારી લઈએ કારણ કે ગળું એવું લાગે છે ને આજે આખો દિવસથી શરીર ઢીલું ઢીલું લાગે છે તાવ નહીં આવે તો સારું એટલે થોડીક હળદરની ફાંકી મારી લઈએ શરીરને રિકવર કરી લઈએ અડધી હળદર તો મમ્મીએ કુંડામાં નાખી દીધી સવારે અડધી હળદર પેટમાં નાખી દઈએ હળદરની ફાંકી જો મારીએ ને તો પછી એની અસર જો જોવી હોય ને તો પછી પાણી નહીં પીવાનું સીધા સૂઈ જ જવાનું તો એની અસર દેખાય હેન્ડ સ્પ્રે પહેરીને જ હોઈ જવાનું અમારા ઋષિભાઈ હતા તે મ્યુઝિક વગાડતા વગાડતા હોઈ જાય આ ભાઈ કાનમાં લાગીને હોઈ જાય હા આ કોણ કાઢવાનું હેન્ડ સ્પ્રે કરો નહીં